પોરબંદર જિલ્લાના ચોલિયાણા ગામના વતની ડાયાભાઈ ભોજાભાઈ ધોકિયા ખેડૂતો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બન્યા છે। માત્ર આશરે 5 વીઘા જમીન ધરાવતા આ ખેડૂતે પરંપરાગત ખેતીના ચીલાને તોડીને ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતીના માર્ગે જે સફળતા મેળવી છે તે પ્રેરણારૂપ બની રહી છે। પ્રેરણા મળી કે આ તો આપણે કંઈક કરવું જોઈએ, એમ આપણી પોતાની અસ્તિત્વની જવાબદારી છે એવું સમજી અને અમે ધીમે ધીમે શરૂઆત કરી। ગાયો લીધી, પછી અત્યારે ઝીરો બજેટની ખેતી છે, એ પ્રાકૃતિકના 5 આયામ આપણે કરીએ છીએ અને એમાં મારે એક પણ પ્રકાર ઝીરો બજેટની ખેતી છે, એક પણ પ્રકારનો મારો બજારનો ખર્ચો થતો નથી અને હું ઘણી બધી વસ્તુ બનાવું, એનું મારું મૂલ્યવર્ધન કરું। જેમ કે હું મગફળી બનાવું તો કિલો પેકિંગમાં વેચું, એનું તેલ બનાવીને વેચું, એમાંથી અથાણું બનાવીને વેચું, પછી એવી રીતે મારે ઘઉંના જવારાનો પાવડર બનાવું, થોડીક હળદર વાવું, એમાંથી પાવડર બનાવીને આપણે રિટેલ માર્કેટમાં વેચીએ। ગાયો છે તેની દૂધ વેચીએ, એનું ઘી વેચીએ, એની છાશ વેચીએ, પછી આપણી પાસે નાળિયેરી છે તેના લીલા નાળિયેર વેચીએ, પછી સરગવાનો પાવડર છે, સિંગો છે, એ બધું આપણે કંઈક ને કંઈક વેચીએ તો મારે 1 વીઘામાં હું ઓછામાં ઓછું છે ને 80 થી 80,000 લાખની સમથિંગ હું કમાઈ લઉં છું। તો ખેડૂતોએ કોઈ છે ને પ્રાકૃતિક થી ડરવાની જરૂર નથી। હવે તો એવું થઈ ગયું, આ જીવામૃત છે, ઘન જીવામૃત, એના જો 5 આયામ અપનાવે ને તો ઝીરો બજેટ ખેતી પહેલે જ વર્ષેથી થાય ને ઉત્પાદનમાંથી કોઈ ફેર પડતો નથી। અને હવે છે ને આજે નવી જનરેશન જે જાગૃત છે એને બધાને એમ જ છે કે ભાઈ હવે તો આપણે ઓર્ગેનિક તરફ વળવું જ જોશે, કારણ કે એટલા બધા રોગ વધી ગયા, રોગ સામે પકડાતા નથી, રોગ પકડાય તો દવા લાગુ પડતી નથી, એટલે પ્રાકૃતિક ઉત્પાદન જે થશે ને એ રહેતું નથી કંઈ। મારી પાસે જેટલું ઉત્પાદન થાય એટલું મારી વાડીએથી વેચાઈ જાય। આપણે હળદરનું બિયારણ વેચીએ અને પછી આજે ગાયનું જે ખાતર છે એ જીવામૃતના આતેન બનાવીએ। જીવામૃત આપણે ઘણાને પ્રોત્સાહન આપીએ કે ભાઈ તમે લઈ જાઓ, હું ફ્રી ઓફ ચાર્જ રો મટીરિયલ આપીશ, તમે કંઈક ને કંઈક કરો। પછી મારી પાસે લીંબુ થાય તો લીંબુ આપણે વેચીએ અને મારે માઇક્રો મેનેજમેન્ટ એવું છે કે હું 1 પણ ઇંચ મારી જગ્યા ખાલી રહેવી ન જોઈએ। મારી પાસે ઔષધિના ઝાડ છે, જેમાં હરડે છે, વિકરો છે, બીલી છે, કરમદા છે, અને દર વર્ષે છે ને મારી ઉંમર કરતા 1 ઝાડ વધારે વાવું, એટલે હું 6 વર્ષથી વર્ગો તો અમુક ઝાડ જે હોનારતમાં આમાં તેમાં પાણી વધી જાય તો કોઈ બળી જાય। અત્યારે હાલમાં મારી પાસે 225 ઝાડ છે અને હું હમણાં કંઈક ને કંઈક વાવવાનો છું। મારી પાસે ગુલાબી છે, પછી દેશી બિયારણનો હું વધારે આગ્રહી છું। મારી પાસે મગ હોય તો દેશી હોય, હળદર હોય તો એ મૂળાની સેલમ જ હોય। એવી રીતે આપણે શાકભાજીના ઘણા બધા બિયારણ કરીએ, પછી શાકભાજીનો રોપ બનાવીએ, એ રોપ હમણાં સિઝનમાં આપણે 2 રૂપિયા નંગ વેચીએ તો એમાં 10,000 રૂપિયા થઈ જાય, એટલે પૈસા થતા વાર લાગતી નથી। ટૂંકમાં શું છે, લીકેજિંગ ઝીરો બિલકુલ નહીં અને ટીપે ટીપે સરોવર ભરાય એમ કાયમ ને કાયમ કંઈક ને કંઈક આપણી ઇન્કમ ચાલુ રહે। તો ખેતી છે તો આપણી એ ફાર્મ ફેક્ટરી છે, આપણે કાયમ પૈસાની જરૂર છે અને કાયમ કંઈક ને કંઈક વસ્તુ વેચાવી જોઈએ અને એના મૂલ્ય મળવું જોઈએ। તો આવી રીતે મારે બહુ હાઈ ક્લાસ ચાલે છે અને હું આણંદ, વડોદરા, અમદાવાદ સિંગતેલ મોકલું, પછી હળદર મોકલું છું અને ઘી મોકલું છું। આપણે ઘી ગાયનું બનાવીએ તો 1950 રૂપિયાનું કિલો, એવી રીતે આપણે પેકિંગ કરીને આપણા જ નામથી વેચીએ છીએ। પછી છાશ આપણે 25 રૂપિયા લીટર આપીએ ગોરવું। તો ઘણું બધું મારે ગાયો તો ફ્રી ઓફ ચાર્જ, એમાંય સરકાર શ્રી પ્રાકૃતિક ને કંઈક ઘાસચારાનું કીટ છે, આ છે તે સહાય રૂપિયા આપે જ છે એમ। તો એવી રીતે મને કઈ એવું નુકસાન નથી ને મારે રોકડો પૈસો કોઈને આપવાનો થતો જ નથી, તો નફાનું ધોરણ વધે એટલે ખેડૂત ચોખ્ખી થાય ને PM સાહેબની જે યોજના છે કે ખેડૂતની આવક બમણી થાય, તો અમે તો બમણી કરવા માટે પ્રયાસ કર્યો હતો પણ આ તો બમણી કરતા તો વધી ગઈ, અત્યારે ખરેખર તો 3 ગણી થઈ ગઈ એમ કેવું જ કહેવાય। આજ 5 વીઘામાં હું 4.5 લાખ રૂપિયાનું કામ કરું તો એ તો આનંદની વાત કહેવાય ને એમ। એની સામે મારે મજૂર છે, ગાયો છે, તો એ મૂલ્યવર્ધન મને મળી રહ્યું એમ। એટલે ખેડૂતોને હું ખાસ આગ્રહ કરું કે રાજ્યપાલ શ્રી જેમ એમ કે છે કે પ્રાકૃતિક હું પણ મારા ગામમાં, આજુબાજુના ગામમાં હું બધાને અહીં જીવામૃત નું રો મટીરિયલ જે હોય એ ગૌમૂત્ર ફ્રી ઓફ ચાર્જમાં આપું, ગોબર ફ્રી ઓફ ચાર્જમાં આપું અને એને કહું તમે આ બાજુ વળો। આ વખતે મેં મગમાં ઘણાને જીવામૃતને છંટાવ્યું, 10 પરણી અર્ક છંટાવ્યો તો એનું બજેટ ઘટી ગયું તરત જ, તો એને ફાયદો થાય અને ઘણાને આપણે આવી પ્રકૃતિ આપણને ઘણું આપ્યું તો આપણે પ્રકૃતિની થોડી સેવા કરીએ અને આપણો ખેડૂત ભાઈ છે એને આપણે પ્રોત્સાહન આપીએ કે ભાઈ આ તમે કરો, ખોટું ડરો નહીં એમ।
કે પેલું નાખવાથી કઈ એવું વધી જવાનું નથી. એ તો બીજા માર્કેટમાં પૈસો ફરતો થાય, તમારો પૈસો બીજે જતો રહે, એના કરતા આપણે અહીંનો અહીં રાખીએ એમ. એવી રીતે આપણે ખેડૂતોને ખાસ આગ્રહ રાખીએ કે તમે પ્રાકૃતિક તરફ વળો. થોડો ઘાસચારો છે એ બાજુ વળો, શાકભાજી છે એ બાજુ વળો. પછી ધીમે ધીમે આપણી જેટલી જમીન હોય એમાંથી અડધું કરો, અડધાથી ઓછું કરો. પછી તમને રિઝલ્ટ ખ્યાલ આવે અને ખર્ચ ઓછો થાય તો પછી વધારે કરો. આવી રીતે આપણે બધા ખેડૂતોને આગ્રહ રાખીએ છીએ.